આગળ વાત ગાંધીનગરથી કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર સીજે ચાવડા પણ પોતાનું ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા છે। તે પહેલા તેમણે વાસણિયા મહાદેવના મંદિરે શીશ ઝુકાવ્યું હતું। ગાંધીનગરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સામે કોંગ્રેસમાંથી સીજે ચાવડા ઉમેદવાર છે અને તેઓ સમર્થકો સાથે રેલી યોજીને કલેક્ટર કચેરી ઉમેદવારી પત્ર ભરવા પહોંચી રહ્યા છે। વધુ વાતચીત કરીશું, સંવાદદાતા કિશન જોડાઈ ગયા છે તેમની પાસેથી। કિશન, સીજે ચાવડા થોડી જ વારમાં ઉમેદવારી પત્ર ભરશે। જે રીતે તેમણે રેલી પણ યોજી હતી, રોડ શો યોજ્યો હતો, જેની અંદર મોટી સંખ્યામાં સમર્થકો જોવા મળ્યા। આપ ત્યાં ઉપસ્થિત છો, શું માહોલ જોવા મળ્યો? અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સામે કોંગ્રેસના ઉમેદવાર સીજે ચાવડા આજે પોતાનું ઉમેદવારી પત્ર ભરવા માટે છે તે કલેક્ટર કચેરી પહોંચવાના છે। ત્યારે કલેક્ટર કચેરી ખાતેના દ્રશ્યો બતાવીશ કે જ્યાં મોટી સંખ્યામાં જે મહિલા કાર્યકર્તાઓ છે તે અમિત શાહ છે તેમની વિરોધ નારા લગાવી રહ્યા છે ને જે ચાવડા છે તેમના સમર્થનમાં તેઓ અહીં આવી પહોંચ્યા છે। વિશ્વાસ છે કોંગ્રેસને કે ગાંધીનગર બેઠક પર પણ તેઓ છે તે લડત આપશે અને વહેલી સવારથી જ જે વાસણિયા મહાદેવ છે ત્યાંથી રોડ શો કરી અને જે સીજે ચાવડા છે પોતાનું ફોર્મ ભરવા માટે છે તે ટૂંક સમયમાં કલેક્ટર કચેરી ખાતે પહોંચે। આપણી સાથે વાત કરવા કોંગ્રેસ પ્રવક્તા કૈલાસભાઈ છે। કૈલાસભાઈ, કેટલો આત્મવિશ્વાસ, શું કહેશો? કોંગ્રેસ હિંમતપૂર્વક છે તે પોતાનો આજે રોડ શો કર્યો અને અમિત શાહ સામે જીતવાની વાત કરી રહ્યું છે। અમિત શાહ તો જે ફોર્મ ભર્યા તે દિવસે જ હારી ગયા છે, કારણ કે જે રીતે અમિત શાહને ભાડુઆ તો માણસ લાવીને 212 થી માણસો લાવીને એમને પોતાના ફોર્મ ભરવા માટે લોકો ભેગા કરવા પડ્યા, તો એનાથી સમજવા પડે કે પોતે લોકલ કોઈ પણ માણસ એના જોડે નથી। અને આજ જો અહીંયા કરે આજે જનમેદની ઉપડી છે અને હમણાં યાત્રામાં જોડાઈને લોકો આવી રહ્યા છે, એનાથી આપણે જજમેન્ટ આવે છે ક્યારે લોકલ માણસો એમના જોડે જોડાયેલા છે। એટલે ખરા અર્થમાં અમિત શાહ તો ફોર્મ ભરીને જ હારી ગયા છે। હવે અમારી પક્ષના જે સીજે ચાવડા સાહેબ છે પોતે ધારાસભ્ય પણ છે અને લોકના વેચમાં કામ કરવા લોકોને જે કામ કરવા માણસ છે અને એમનો જે સૂઝબૂઝ છે, લોકોને કામ કરવાની જે સમજણ છે એના કારણે માસ એમના જોડે છે। અને સૌથી હટીને જે રીતે ગુજરાતના લોકો, આખા દેશના લોકો નરેન્દ્રભાઈ મોદીના જુમલાઓથી થાકી ગયા છે, પછી 15 લાખની વાતો, 2 કરોડ નોકરીની વાતો, મહિલાઓની સુરક્ષાની વાતો, એ બધામાં ટોટલી ફેલ ગયેલી સરકાર છે। એટલે ઘણા પેલા તો મારે કહેવા નહીં, અમારા દેશના પ્રધાનમંત્રીઓ બોલું કે ચોકીદાર ચોર છે, સારું લાગે, પણ લોકો કહે છે ચોકીદાર ચોર, આ લોકો કહે છે, મારે નથી કેવું। એટલે આ ફેક્ટ છે, આ સહન કરવાનો સમય આવ્યો છે। તો જે સીજે ચાવડા છે તે ટૂંક સમયમાં પોતાનું ફોર્મ ભરવા છે તે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે છે તે પહોંચશે। વાસણિયા મહાદેવથી તેમને પોતાની જે રેલી છે તેની શરૂઆત કરી હતી અને ટૂંક સમયમાં જ્યારે કલેક્ટર કચેરી પહોંચવાના છે ત્યારે કોંગી કાર્યકર્તાઓ પણ છે તે તેમના સ્વાગત માટે અહીં ખડા પગે છે। સીજે ચાવડા સાથે અનેક ધારાસભ્યો, હાર્દિક પટેલ સહિત અનેક કોંગ્રેસના આગેવાનો અને નેતાઓ છે તે તેમની સાથે જોડાયા હતા। ટૂંક સમયમાં સીજે ચાવડા અહીં આવશે અને જે વિજય મુહૂર્ત છે 12:39નું, આ 12:39ના મુહૂર્ત દરમિયાન સીજે ચાવડા છે તે પોતાનું ઉમેદવારી પત્ર ફોર્મ છે તે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની સામે છે તે કોંગ્રેસ તરફથી ભરશે। કોંગ્રેસ છે તે લડત આપવાનો એક આશાવાદ વ્યક્ત કરી રહ્યું છે કે તેઓ મજબૂત રીતે અમિત શાહને લડત આપશે। કિશન, જે રીતે આપણે સીજે ચાવડા સાથે પણ વાતચીત કરી હતી, તેમણે ચોક્કસથી પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને ખાસ તેમણે તે વાત કહી હતી કે અમિત શાહ જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ છે પરંતુ હવે તેમણે ઉમેદવારી પત્ર ભર્યું છે તો તેઓ અહીંથી ઉમેદવાર તરીકે જીતશે। પરંતુ જો સીજે ચાવડાની વાત કરવામાં આવે, અહેમદ પટેલના પણ સાથી રહી ચૂક્યા છે, વિધાનસભા ચૂંટણી વખતે પણ તેમનો સારો એવો દેખાવ રહ્યો હતો, શું માનવું છે તેને લઈને? ગાંધીનગર લોકસભાની અંદર આવતી જે વિધાનસભાઓ છે તેમાં 2017ની જે વિધાનસભાની ચૂંટણી થઈ એના પરિણામો પર નજર કરો તો ભાજપનું પ્રદર્શન છે તે ઓવરઓલ સારું રહ્યું છે। વેજલપુરની વાત હોય, ઘાટલોડિયાની વાત હોય, સાબરમતીની વાત હોય, આ તમામ વિધાનસભાઓ જેના પર ભાજપ છે તેના વોટ વધ્યા છે શહેરી વિસ્તારમાં 2017માં। તો 2017માં પાટીદાર સહિત જે અન્ય શહેરી વિસ્તાર છે તેમાં અનેક મુદ્દાઓ હતા, તેમ છતાં પણ ભાજપ છે તે ખૂબ મોટી સરસાઈથી જીત્યું હતું। ત્યારે નારણપુરા, વેજલપુર સહિતની જે વિધાનસભાઓ છે જે ગાંધીનગર લોકસભામાં આવે છે, તો 2017ના માહોલમાં પણ જો આ વિધાનસભાઓ પર ભાજપ મોટી સરસાઈથી જીત્યું હોય અને લોકસભામાં જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઊભા હોય ત્યારે તેમની જે જીત છે તેની શક્યતાઓને નકારી ના શકાય, પરંતુ ત્યારે જોવું એ રહ્યું કે કેટલા મતથી તેઓ જીતે છે તે પણ અહીંયા ઘણું મહત્વનું રહેશે। ચોક્કસ કિશન, આપ અમારી સાથે જોડા વિગતો આપી તે બદલ આપનો